તો મિત્રો ઘણા દિવસો પછી આપણો એક બીજો વિડીયો આવે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે હમણાંથી મહિપતસિંહ બાપુનું જે નવું સંકુલ શિક્ષણ સંકુલ 2 જે લવાલ ખાતે આવેલું છે ત્યાંનું કામકાજ બાપુએ આજે મુલાકાત લીધી છે, તેનો વિડીયો આજે સોશિયલ મીડિયા પર તેમને મૂકેલો છે। તો મિત્રો તેમને આ જે શિક્ષણ સંકુલ 2 જે લવાલ ખાતે આવેલું છે તે સૌથી મોટું દેશનું અનાથ બાળકો માટેનું મિત્રો આર્ય જે બનાવેલ છે। તો તમે પણ જ્યારે લવાલ જો તો જરૂરથી એક મુલાકાત લેજો, જે આખા દેશનું સૌથી મોટું છે અને વિશાળ પ્રમાણમાં બનાવેલું છે, જેમાં વૃદ્ધો અને બાળકો માટેનું છે। તેમાં ખાવાની રહેવાની સગવડ આપવામાં આવશે અને મિત્રો તમે તેનું બિલ્ડિંગ જોશો તો તમને પણ નવા લાગશે કે આખા આપણા દેશમાં આટલું મોટું કોઈ અનાથ બાળકો માટે વૃદ્ધો માટે સારું કામ કોઈ કરી ન શકે। તો મિત્રો તમે લવાલ ખાતે જ્યારે પણ જાઓ તો એક મુલાકાત લેજો અને તમને વિડીયો હું બતાવું છું, જેમાં બાપુએ તમને વિડીયોમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે પણ તમે લવાલ આવો છો તો તમે મુલાકાત લેજો અને શિક્ષણ સંકુલ 2માં તમારો પ્રતિભાવ આપજો। તમને ગમે કે ન ગમે તો પણ મિત્રો જે તમારું કંઈ પણ તમને મૂંઝવણ હોય તો મિત્રો તે અવશ્ય તેમને કોમેન્ટમાં કરવાનું પણ કહ્યું છે। અને તમે વિડીયો જુઓ, વિડીયો સંકુલ 2 છે, તેમનું એક વૃદ્ધાશ્રમ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે, બીજું અનાથ આશ્રમ છે અને ત્રીજું આ દેશનું સૌથી મોટું જેવું બનાવી રહ્યા છે તેનું કામ લગભગ પૂરું થવા આવી રહ્યું છે, જેમાં કલર કામ અને થોડું ઘણું બાકી કામ છે। તો મિત્રો તમે આ પૂરો વિડીયો જુઓ અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો। બાપુને સપોર્ટ કરો, થાય તો સપોર્ટ કરો, બાકી વિરોધ બાપુનો ન કરો, કેમ કે આવું કામવાળા ઘણા ઓછા લોકો છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો। સો એક ઝલક તમને ઘણા દિવસ પછી બતાવું આપણા સંકુલ 2ની, જેનું કામ તમે બધા જાણો છો કે પ્રગતિ પર છે બિલ્ડિંગનું, પણ પ્રગતિ પર હોવા છતાં અત્યારે નીચે જે જેટલું તૈયાર થઈ ગયું છે ત્યાં આપણા જે વડીલોને છે એમને આશરો આપી દેવામાં આવેલો છે અને સારી જિંદગી જીવી રહ્યા છે। પણ હવે અંતિમ પડાવમાં છે અને ખાલી હવે કલર ટેક્ચરનું કામ ચાલુ છે અને સેક્શનનું કામ ચાલુ છે। અહીંયા ગ્લાસીસ લાગી રહ્યા છે। સો આખી બિલ્ડિંગ અદ્ભુત દેખાવાની છે અને જે નજારો છે એ તો તમને જોઈને જ ખ્યાલ આવતો હશે। સો તમે જ્યારે લવાલ આવો અને મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત કરો, સંકુલ 2 એક એવી જગ્યા છે જ્યાં કોમ્બિનેશન છે વડીલોનું અને બાળકોનું અને અદ્ભુત સુવિધાઓથી સજ્જ તૈયાર થઈ રહી છે। અને અત્યારે હવે કલરનું કામ બાકી છે, ખાલી રૂમ્સ બધા ઓલરેડી તૈયાર છે। અહીંયા બાળકોની રહેવાની વ્યવસ્થા છે। સો તમે જ્યારે પણ આવો, મારી એક અપીલ છે, વૃદ્ધાશ્રમ તો તમે જાઓ છો, દિવ્યાંગ આશ્રમ જાઓ છો, પણ આપણું આ સંકુલ છે એની મુલાકાત ચોક્કસ લેજો। અને આપણે એમને નામ નથી આપ્યું ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર। સો મુલાકાત લેજો, ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા કેવા બાળકો છે ને કેવી જિંદગી જીવતા હતા એ લોકો। સો અહીંયા વડીલોની વ્યવસ્થા છે। સો ચોક્કસથી કેવી લાગે છે બિલ્ડિંગ ચોક્કસથી કોમેન્ટ કરજો અને હજુ ઘણું બતાવવાનું બાકી છે, બન્યા રહેજો। થેન્ક યુ।